આમાં આપણે આપણે આ બાબતમાં આ પ્રસંગમાંથી આપણે શીખવાનું છે કે અસલી ભક્તિ હોય ને એ ભગવાનને પગે લાગે. અસલી ભક્તિ હોય, જે અસલ ભક્તિ કરતા હોય એ રોજ ટાઈમે આવી જાય, એ ભગવાનને પગે લાગે. પણ નકલી ભક્તિને તો ભગવાને બે હાથ. સમજાય છે? અહીંયા એમ જ કર્યું છે રામજી. પણ સતી સમજી ગયા અને પોતાનું રૂપ છોડીને મૂળ રૂપમાં આવ્યા. ક્યાં સુધી આપણે આવી રીતે પડદો રાખશું? સમજાય છે? અને આમ પણ એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો વાલા, કે તારો કી તેજ में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાય. આપણી પાસે સમય નથી, પણ હંમેશા અગણિત આકાશની અંદર તારાઓ હોય, પણ એમાં રળિયામણો કોણ લાગે? ચંદ્રમા. સમજાય છે? એમ અહીંયા મૂળ ક્યારે છૂપતું? ઈ તરત આવી જાય ને. સમજાય છે? અને સતી પરીક્ષા કરી અને આ બાજુ જ્યાં પાછા ફેર્યા છે. અને હવે સતી આગળ તો વધ્યા, પણ હવે સતીને ખબર પડી ગઈ કે આ તો પરબ્રહ્મ રામ છે, ઓળખી ગયા. અને હવે શંકરની સામે ડગલા માંડ્યા, પણ હવે એનો જીવ હાલતો કે મને મારા ઈષ્ટદેવ, મારા પતિ મને પૂછશે તો હું ઘરે જઈને કહીશ શું? હું એને જવાબ શું આપીશ? અને આ બાજુ જ્યાં આવી અને રામ શિવજી જ્યાં એક ઝાડના નીચે બેઠા હતા, સતીને પૂછ્યું કે દેવી પરીક્ષા લઈ આવ્યા? ત્યારે હવે સતી શું કહે છે ખબર? કે કછું ન પરીક્ષા લી નહીં ગોસાઈ, किने हम प्रणाम तुम्हारी नाई. બહુ સરસ અર્થ કર્યો. શું કીધું? કે કછું ન પરીક્ષા લી નહીં ગોસાઈ. તદ્દન ખોટું બોલ્યા સતી. બોલો, તદ્દન ખોટું બોલ્યા કે મેં કોઈ પરીક્ષા લીધી? હું તો કિન્હી પ્રણામ તુમ્હારી નાઈ. તમે જેમ ઈષ્ટદેવ સમજીને પ્રણામ કર્યા હતા એમ હું પણ પ્રણામ કરીને આવી ગઈ. હવે આને પ્રણામ કર્યા હતા કે રામે એને પ્રણામ કર્યા હતા? સમજાય છે? પણ આ બાજુ એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં ક્યારે અસત્ય બોલવું. તમે એક વખત ખોટું બોલો તો તમારે 1000 વખત ખોટું બોલવું. એક અસત્ય 1000 વખત તમને અસત્ય તરફ પ્રેરિત કરે. એટલે આ બાજુ સતી કહેવા લાગ્યા કે મેં પણ તમારી જેમ પ્રણામ કર્યા. શંકરને ગમ્યું નહીં, એને તરત ખબર પડી ગઈ વાલા. અને આ બાજુ પત્નીએ ક્યારેય પતિની આગળ ખોટું બોલવું. આ પ્રસંગ મને તમને શીખવાડે છે ક્યારેય ખોટું બોલવું નહીં. અહીંયા સમય ઘણો બધો વ્યતીત થઈ ચૂક્યો ને આપણી પાસે પણ એટલો સમય ખ્યાલ આવ્યો. પણ અમારા પુનિત મહારાજ બહુ સરસ મજાની વાત કરે કે ચોરી સ્વામીની સાથ, ચોરી સ્વામીની સાથ મોટું એ પાપ છે. સમજાય છે? ક્યારેય જો તમારે સુખી થવું હોય તો તમારા પતિની આગળ ક્યારેય છુપાવવું. ઘણી ઘણી બહેનોની એવી આદત હોય. અહીંની તો આપણે વાત જ નથી કરતા. અહીંયા તો બધું સારું છે, ઠાકોરજીની દયા છે. પણ ઘણી માતાઓ હંમેશા દાંપત્ય જીવનમાં ક્યારે દંભ આવવો જોઈએ હું કહેવા એમ માંગુ છું. એટલે પતિ અને પત્ની દાંપત્ય જીવનનું ગાડું બરાબર ચાલવું. અને જો તમારે બરાબર ચલાવવું હોય તો પત્નીએ પતિની બરાબર અમાન્યા જાળવવાની અને પત્નીએ પતિનો બરાબર આદર સત્કાર કરવાનો. એક પતિ અને પત્ની, ધ્યાન આપજો. આ એક નાની એવી વાત કરી અને પછી આપણે આગળ વધીએ શિવ વિવાહ સુધી, કારણ કે કથા ઘણી છે વાલા. એક પતિ અને પત્ની, વાત ઉપર ધ્યાન આપજો. એ ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા. ટ્રેનમાં પતિ અને પત્ની બંને મુસાફરી કરતા હતા. એવામાં એના પત્નીએ એના પતિને કીધું કે સાંભળો છો, પહેલાના સમયમાં આપણી માતાઓ એના પતિનું નામ લેતા, અત્યારની જેવું નહોતું. એટલે એ પત્ની એના પતિને કહે છે કે હે સાંભળો છો, આપણે આ ટ્રેનમાં યાત્રા કરીએ છીએ તો મારી એક ઈચ્છા છે, તમે પૂરી કરશો?
એટલે એનો પતિ કે તારી એક પણ ઈચ્છા આજ સુધી મેં પૂરી ન કરી હોય એવો એકાદો દાડો તો બતાવ, મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે. ત્યારે કેવા લાગ્યા કે મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? બોલે આજે ટ્રેનમાં આપણે પસાર થઈએ છીએ તો આની અંદર એક સાંકળ આવે ટ્રેનમાં, કઈ એવી અઘટિત ઘટના ઘટે ને તો આપણે સાંકળ ખેંચીએ ને તો ટ્રેન રૂકી જાય. એટલે આ પત્ની કેવા લાગી, તમે મારી આજ સુધી બધી ઈચ્છા પૂરી કરી છે, મેં કોઈ દી આ સાંકળ ખેંચી નથી, મારે આ સાંકળ ખેંચવી છે, તમે દયા કરો ને, એટલી કૃપા કરો ને. એટલે એનો પતિ કેવા લાગ્યો કે આવી કઈ ઈચ્છા હોય, કોઈની કપડાની ઈચ્છા હોય, કોઈને કઈ ખાવાની ઈચ્છા હોય, કાંઈ નહીં, તારે આ સાંકળ ખેંચવી. અને દેવી તમે તો સાક્ષર છો, તમે આમ લખો, એ સાંકળની ઉપર શું લખ્યું છે વાંચો જરાક, તમે તો ભણેલા છો, તમે સાક્ષર છો. એટલે એને જોયું, ઉપર વાંચ્યું કે હા પતિદેવ, મેં વાંચ્યું, મને ખબર છે કે આ સાંકળ ખેંચીએ ને તો 500 રૂપિયા દંડ ભરવો પડે. તો એનો પતિ કહે તોય તારે સાંકળ ખેંચવી? એટલે એની પત્નીએ ધીમેથી કીધું, જો તમારો આ જ પ્રોબ્લેમ છે, તમને જ્યાં હોય ને રૂપિયા દેખાય, તમને મારી ઈચ્છા દેખાતી. એટલે બહુ સમજાવે છે પણ છતાંય પત્ની માનતી. હવે પતિ ને પત્ની વિચાર કર્યો કે શું કરવું, આને સાંકળ ખેંચવી છે અને મારે 500 હમણાં આવશે અધિકારી, મારે 500 દંડ ભરવો. એટલે એને બંને નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આપણે એક કામ કરીએ, 500 રૂપિયા છે ને, બોલે હા, આલે 250 રૂપિયા તું તારી પાસે રાખ, 250 રૂપિયા હું મારી પાસે રાખું, અને પછી હું તને કહું ત્યારે તારે સાંકળ ખેંચવાની. એટલે એના પતિ આવી વાત કરી એટલે પત્ની કહેવા લાગી કે સાંકળ ખેંચીએ પણ પછી અધિકારી આવે તો આપણે કહેવાનું શું? તો આ બંને ઉપરના ભાગમાં એની સીટ હતી ને બંને ઉપર બેઠા હતા, અને નીચે જેની સીટ હતી ને એ સીટ ઉપર એક દાદા સુધેલા. અને આ બંને કહેજો અધિકારી આવીને કહે ને કે કોને સાંકળ ખેંચી, તો આપણે આ દાદા નીચે સુતા છે ને એનું નામ આપી દઈશું. આવો પ્લાન કર્યો બંને. અને પછી આ પતિ એની પત્નીને કહેવા લાગ્યો કે લે, તો તારી ઈચ્છા હોય તો કર પૂરી. અને પછી જ્યાં એને આમ સાંકળ પકડી, કેમ કે ઘણા વર્ષની એની ઈચ્છા હતી, આમ સાંકળની ચેન પકડી અને જ્યાં ચેન ખેંચી ત્યાં તરત ટ્રેન ઊભી રહી ગઈ. અને જેવી ટ્રેન ઊભી રહી ગઈ એટલે અધિકારીઓ દોડતા દોડતા આવ્યા, આવીને કહેવા લાગ્યા, બધાને જગાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કોને સાંકળ ખેંચી, આ ચેન કોને ખેંચી? ત્યાં એવામાં આ દાદા, આ બંનેને એમ કે આ દાદા સૂઈ ગયા છે, પણ આ દાદા જાગતા હતા, એને બધી આ પતિ પત્નીની ખબર. એટલે આ દાદા પાસે જેવો અધિકારી આવ્યો એટલે દાદાને પૂછ્યું કે દાદા તમે સાંકળ ખેંચી? દાદા કે ખેંચું જ ને, આ તમે અધિકારી એમને માટા મારો, કઈ ધ્યાન રાખતા નથી, આ ચોરીઓ થાય, ટ્રેનમાં લૂંટફાટ થાય, પણ દાદા તમારું શું ગયું કે તમારે સાંકળ ખેંચવી પડી? અને દાદા કેવા લાગ્યા કે સાહેબ મારા ખીચામાં 500 રૂપિયા હતા, આ ઉપર જે પતિ પત્ની સુતા છે એ બે 250 વેચી લીધા, જુઓ આના ખીચામાં 250 છે ને આના ખીચામાં 250 છે, પછી તો આ ચેન ખેંચવું ને. સમજાય છે? એટલે એને અધિકારીએ કીધું ભાઈ આના 250 આપી દો. એટલે 250 ઈ દાદાને 500 દેવા પડ્યા અને 500 પાછો દંડ ભર્યો. અને પછી એના પતિ કીધું કે હવે તારી ઈચ્છા પૂરી. સમજાય છે કઈ? એટલે અહીંયા અને ઉતરતા પાછા દાદા કહેતા ગયા, હો અધિકારી ગયા ને પછી કે હજી કોઈ તમારી ઈચ્છા હોય તો મને કહેજો. એટલે ઓલા પતિ કીધું કે તું ઈ જ ઈચ્છા છે. સમજાય છે? બહુ સરસ મજાની અહીંયા કથા બતાવી. સતી પરીક્ષા કરે છે, માનતા નથી, અને આ બાજુ આવી અને ભગવાન શિવજીએ સમાધિમાં જોયું, સતી ખોટું બોલ્યા. સતી ના આવા ખોટું બોલવાથી શંકરને ગમ્યું નહીં. હવે બેઉ જણા પોતાના આશ્રમ તરફ જાય છે અને જતા હતા માર્ગમાં અનેક પ્રકારની કથા કરતા જાય છે. અને હવે ભગવાન ભોળાનાથ સમાધિમાં બેસી ગયા. 87,000 વર્ષ સુધી ભગવાન સમાધિમાં બેઠા. અને આ બાજુ સતી બહુ દુખી થાય છે, કારણ કે ભગવાન શિવે એનો
ત્યાગ કરી દીધો. ભગવાન શિવજી પછી સમાધિમાંથી જાગ્યા, સતીને કથા સંભળાવે છે અને જ્યાં કથા સંભળાવતા હતા એટલે બધા દેવતાઓ વિમાનમાં તૈયાર થઈ અને જતા હતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. અને આ બાજુ બધા જ્યાંથી વિમાન નીકળ્યું એટલે સતીએ પૂછ્યું ભોળાનાથને કે આ વિમાન ક્યાં જાય છે? ભોળાનાથે કીધું કે દેવી તમારે જાણવા જેવું નથી, એ વિમાન જ્યાં જાય ત્યાં તમે કથામાં ધ્યાન આપો, આપણે આપણું આવું જ હોય. સમજાય? પણ અહીંયા છેલ્લે પછી શિવજીએ બધો ખુલાસો કર્યો કે તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે અને આ બધાને આમંત્રણ છે, આપણને આમંત્રણ નથી. સતી નમાયના. સતી કહેવા લાગ્યા કે તો આપણે જવું જોઈએ. શંકર કહેવા લાગ્યા કે મારે નથી આવવું દેવી, તમારે જવું હોય તો છૂટી. અને આ બાજુ પેલા તો સતીને પણ ના પાડી, પણ છતાંય સતી અહીંયા બહુ ભગવાન શિવ સાથે શાસ્ત્રાર્થ કરે છે કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે તો આપણે વગર નિમંત્રે પણ જઈ શકીએ ને, તો મને જવા દો. અને આ બાજુ શિવજી બેઠા છે, સતીને મોકલે છે. સતી આ બાજુ આવે છે યજ્ઞમાં, આવી અને જોવે છે. અને જ્યાં યજ્ઞમાં, હું તમને સંક્ષેપમાં કહું છું, જ્યાં આવી અને દક્ષ પ્રજાપતિ યજ્ઞની અંદર જોવે છે તો કેવી ઘટના ઘટી. સતીને કોઈએ બોલાવ્યા, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. કોઈએ સતીને આદર આપ્યો, કોઈએ સતીને બોલાવ્યા પણ નથી. એ યજ્ઞ જ્યાં ચાલતો હતો, ભારત વર્ષની આર્ય નારી બધાયનું અપમાન સહન કરી શકે પણ પોતાના પતિનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં. અને જ્યાં સતીએ યજ્ઞકુંડની સામે નજર કરી, બધાયના સ્થાપન ભાળ્યા, પણ જ્યાં પોતાના પતિ કલ્યાણકારી દેવ મહાદેવજીનું સ્થાપન ન જોયું અને આજ સતીનો પગનો ક્રોધ ઈ લલાટ ઉપર ચડી ગયો. અને સતી જોયું કે ઓહો, મારું ભલે અપમાન કર્યું પણ મારા પતિનું પણ અપમાન, મારા પિતાએ તો અપમાન કર્યું પણ આ બધા દેવતાઓએ પણ અપમાન કર્યું. શંકરનું યજ્ઞમાં ભાગ પણ ન આપ્યો, શિવજીનું સ્થાપન પણ નહીં. અને આ બાજુ સતીનો ક્રોધ વ્યાપી ગયો અને જ્યાં જોયું કે હવે મારા, અને યાદ રાખજો જેના શિવ રૂઠે, આ કથા મને તમને એ સમજાવે છે કે જેના શિવ રૂઠે ને પછી એનાથી બધાય રૂઠે, એને ક્યાંય જગતમાં માન મળે. એટલે આપણા શિવ એ આપણા પતિ, જીવન એવું જીવવાનું કે એ ક્યારેય રૂઠે. સમજાય છે? અને આ બાજુ સતી જુએ છે, શિવજીનું સ્થાપન ન જોયું અને તરત જ સતી એ તમામ સભાસદો હતા એ બધા સભાસદોને સતી કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? કે સુનહુ સભાસદ સકલ મુનિતા, કહી સુની ન શંકર નીતા. અને જ્યાં સતી યજ્ઞની સામે જોવા લાગ્યા અને સતી તમામ સભાસદોનો કહેવા લાગ્યા, સુનહુ સભાસદ સકલ મુનિતા, કહી સુની શંકર નિંદા. હે સભાસદો સાંભળો, આજ માતાજી એ ચંડિકા બન્યા, કાલિકા બન્યા અને એનો ક્રોધ વ્યાપી ઉઠ્યો. કેવા લાગતા હતા માતાજી? પર રૂપ કરાલમ નહસન તાલમ ભગતા કાલમ વિકરાળા, નાકટ પાલમ કોપ કાલમ ભાજમ તાલમ કરતાલમ, ખડકે લડકાળમ જોમ ઉલાડમ ચોડમ કાળમ, ખડકે નરખંડા અસુર ઉદંડા, ભય ભય ગુંડા ચામુંડાની, ભય ભય ગુંડા ચામુંડા. સતી પેલા તો એના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમારે પણ પસ્તાવાનો વારો આવશે.
તમામ સભાસદોને સતીએ દંડ આપ્યો અને આ બાજુ જ્યાં સતીને ખબર પડી કે હવે મારા પતિ નથી તો પતિ વગર હું શું કરીશ અને અસત યોગની અગ્નિ તનુ જારા ભયઉ સકલમક હાહાકારા જ્યાં સતીએ યજ્ઞની અંદર પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રજ્વલિત કરી કે જ્યાં મારા પતિ ન હોય ત્યાં હું પણ અગ્નિની અંદર સતી હોમાયા છે એવા સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે માંગો, તમારી આવી પતિત્વ ભક્તિ જોઈ અને હું પ્રસન્ન થયો છે. અને સતીએ પછી માંગ્યું છે. વીરભદ્ર આવે છે, વીરભદ્ર આખા યજ્ઞને છિન્ન ભિન્ન કરે છે. દક્ષ પ્રજાપતિનું પણ મસ્તક કાપી અને યજ્ઞમાં સ્વાહા કરી દે છે. અને જ્યારે સતી એ યજ્ઞની અંદર હોમાયા અને છેલ્લે જ્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ત્યારે સતીને કીધું કે માંગો, તમારે શું જોવે છે? ત્યારે હવે સતી માંગે છે કે સતી મરત હરિ સનબર માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, કે મને જન્મો જન્મ શિવજી પતિ સ્વરૂપે મળે, બીજું કઈ ખપે. અને આ બાજુ દક્ષ પ્રજાપતિની દીકરી તરીકે હવે મારે જીવવું, હવે તો હું હિમાચલની પુત્રી બનીશ. આ દક્ષ એટલે અભિમાની બાપની દીકરી થવા કરતા હિમાચલ એટલે અડગ, જે ક્યારે નિડર છે, જે ક્યારે ડગે નહીં, એવા બાપની દીકરી થવામાં હું રાજીપો અનુભવીશ. આ બાજુ બધાય દેવતાઓને ઠપકો આપી અને આ બાજુ તુલસીદાસજી મહારાજ હવે પ્રસંગને મોડ આપે છે કે ત્યારબાદ શું થયું? સતી યજ્ઞમાં હોમાયા પછી શું થયું? કે તેહી કારણ હિમગીરી ગૃહ જાય. હવે આપણે જવાનું છે શિવ વિવાહ સુધી. સતી નો પહેલો જન્મ સતી અને બીજા જન્મમાં હવે પાર્વતી, એટલે આપણે પાર્વતીને શંકર સાથે પરણાવવાના છે. એટલે તુલસીદાસજી મહારાજ કથાને મોડ આપે છે અને શું કહે છે કે તેહી કારણ હિમગીરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ, તેહી કારણ હિમગીરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ, તેહી કારણ હિમગીરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ. પ્રસંગને મૂળ આપતા લખે છે કે ત્યાર પછી શું થયું? આ સતી બીજા જન્મમાં હિમાલય અને મેના એને ત્યાં પાર્વતી સ્વરૂપે પ્રગટ થયા. નારદજી આવે છે, હું તમને સમયના અભાવે સંક્ષેપમાં કહું છું. નારદજી આવે છે, પાર્વતીજીનો પ્રાગટ્ય થયો અને નારદજી આવ્યા અને નારદજી આ પાર્વતીજીના નામકરણ કર્યા છે. શું નામકરણ કર્યા? આ બાજુ ધ્યાન આપજો. નારદજી જેવા આવ્યા છે, નારદજી જેવા પાર્વતીજીનું પ્રાગટ્ય થયું, નારદજી આવ્યા છે અને નારદજી આવ્યા એટલે હિમાચલ અને મેનાએ પાર્વતીને નારદને પગે લગાડીને પછી કીધું કે બાબા તમે આની હસ્તરેખા જોઈ દો. અને નારદજી હસ્તરેખા પાર્વતીજીની જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપ કેવા છો? હે નારદજી, તમે તો ત્રિકાલ જ્ઞાની છો, મારી દીકરીનું ભવિષ્ય કથન કરો. એટલે નારદજી આવી અને પાર્વતીજીનું ભવિષ્ય કથન કરવા લાગ્યા કે સુંદર સુશીલ સહજ શયાની, નામ ઉમા અંબિકા ભવાની. આ સુંદર છે, સહજ છે, સુશીલ થશે અને આનું નામ શું રહેશે? નામ ઉમા અંબિકા ભવાની. આ પર્વતની દીકરી છે એટલા માટે આ પાર્વતી પણ કહેવાશે. આગળ જતા પાર્વતીએ ખૂબ તપ કર્યું હતું એટલે એનું એક નામ આગળ જતા અપર્ણા પડશે. તો આ બાજુ પતિની જ્યાં નામકરણ સંસ્કાર નારદજીએ કર્યા પાર્વતીજીના કે આ સુંદર તમારી દીકરી સુંદર થશે, સુશીલ થશે અને એના કેવા કેવા નામ પડશે, જેવા જેવા એ કામ કરશે એવા એવા એના નામ આપણે ગાવું નથી પડતું. કાલી ને કલ્યાણી રે માં અને જ્યાં જુઓ ત્યાં જોગમાયા. જેવા જેવા કામ કરશે એવા એવા માના નામ પડશે. અને પછી કીધું
કે આને બધું જ સારું મળશે પણ એને પતિ કેવો મળશે? અહીંયા લખ્યું છે હો કે અગુણ અમાન માતુ પિતુ હીના ઉદાસીન સબ સંશય હીના. અને પતિ એવો મળશે કે જે ઉદાસીન હશે, જે સ્મશાનમાં રહેવા વાળા હશે. અને આ બાજુ આવું ભવિષ્ય કથન કરી નારદજી ગયા. આ બાજુ પાર્વતીજી મોટા થાય છે, વિચાર કરે છે. પાર્વતીજી વિચાર કરે છે પણ આના માટે નારદ કે પાર્વતીને તપ કરવું પડશે તો એને શંકર જેવા સ્વામી મળશે. આ બાજુ હિમાચલ વિચાર કરે કે મારી દીકરીને તપ કરવા કેમ મોકલું. અને પાર્વતીજી કહેવા લાગ્યા કે રાત્રે પાર્વતીને સ્વપ્ન આવે છે, પાર્વતી તપ કરવા માટે જાય છે. તપની અંદર પહેલા સપ્તર્ષિઓ આવે છે, એની પરીક્ષા કરે છે, એમાંથી એ પાર્વતી પાસ થાય છે. સપ્તર્ષિઓ એને કહેવા લાગ્યા, સપ્તર્ષિઓ પાર્વતીની તપશ્ચર્યામાં પરીક્ષા કરવા આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે તમે જેના માટે પરીક્ષા કરો છો, તપ કરો છો, તમારે ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે એટલા માટે તમે તપ કરો છો. તો આ શિવ તો એના કરતા તમે કોનું તપ કરો? તમારે જો પતિ સ્વરૂપે તો આના કરતા તો વિષ્ણુ ભગવાન એને પતિ સ્વરૂપે પસંદ કરાયા. શિવ તો અગુણ અમાની, ભસ્મ ચોળનારા, સ્મશાનમાં રહેવા વાળા, બહુ બધું આમાં લખ્યું છે. પણ આ બાજુ અહીંયા લખ્યું છે મહાદેવ અવગુણ ભવન વિષ્ણુ, કે વિષ્ણુ ભગવાન સકલ ગુણ નિદાન છે. અને તમને આવું કોને શીખવાડ્યું કે તમને પતિ તરીકે શિવ મળશે? બોલે નારદજી. બોલે નારદજીના પોતાના લગ્નનું ઠેકાણું નથી, એ તમને હું શીખવાડતા હતા. છતાંય સતી માન્યા, વારંવાર પરીક્ષા કરી છે, આ પરીક્ષામાંથી પાસ થયા છે. અને આ બાજુ ભગવાન શિવજીનું શું થયું? સતીના વિરહમાં શિવજીનું શું થયું પછી? તો બોલે શિવજી હવે દરેક ઋષિ મુનિઓના આશ્રમમાં જાય છે, કથા સાંભળે છે. અને સમાધિમાં ભગવાન શિવજી ફ્રી હોય એટલે ભગવાનના ભજન સિવાય એને બીજું કાંઈ સૂઝે. એટલે સમય મળે ત્યારે કથા સાંભળે, સમયે સમયે ભગવાન મહાદેવજી સમાધિમાં. અને આ બાજુ મહાદેવજી સમાધિમાં બેઠા છે. અહીંયા તારકાસુર નામનો એક અસુર સમાજની અંદર આવ્યો છે. હવે બધા જ દેવતાઓ કહેવા લાગ્યા કે આ તારકાસુરને કોણ મારે? ત્યારે બધા દેવતાઓ કહેવા લાગ્યા કે કામદેવ એ ભગવાન શિવજીની સમાધિ તોડાવે અને શિવજી દ્વારા આપણું કામ થાય એમ છે. આ શિવ પાર્વતી સાથે પરણે અને એનાથી પુત્ર થાય અને એ પુત્ર એટલે કાર્તિક સ્વામી એ આ તારકાસુરનો વધ. પણ હવે શિવજી સમાધિમાં છે, શિવજીને જગાડે કોણ? અને કામદેવને દેવતાઓએ બોલાવ્યો કે એ કામદેવ અહીંયા આવ, અહીંયા આવ. કામને કીધું કે કામ અમારે તારું એક કામ છે, તું અમારું કામ કરીશ? અને ત્યારે કામદેવ પેલા ના પાડે છે પણ દેવતાઓએ ખૂબ એની પ્રશંસા કરી એટલે કામદેવ તૈયાર થયા. અને આ બાજુ કામદેવ જ્યાં આવી અને ભગવાન શિવ જ્યાં તપ કરતા હતા એવામાં આવી અને કામદેવ પોતાની લીલા બતાવવા લાગ્યો. અને અહીંયા તુલસીદાસજી મહારાજ લખે છે કે જ્યાં કામદેવ પોતાની લીલા પાથરી એટલે વાતાવરણ કેવું બન્યું? આખી દુનિયામાં કામ વ્યાપી ગયો. ભય કામ બસ જોગી સતાપસ પાવરન કી કો કહે. રામે જેને બચાવ્યા એટલા જ બચી શક્યા. અને જ્યાં કામદેવ ભગવાન શિવજીની સમાધિ તોડાવવા માટે એક આંબાના ઝાડ ઉપર બેસી જાય છે અને જ્યાં ફૂલનું બાણ ભગવાન શિવજી ઉપર મારે છે અને શિવજીએ તબ શિવતી સર નયન ઉગાડા ચિતવત ભયવ કામ જરી ખારા. કામદેવને બાળીને ભસ્મ કર્યો. આ બાજુ કામદેવની પત્ની રતિ રડતી રડતી આવે છે. આવી અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે. શિવજીએ કીધું કે તને તારો પતિ મળશે પણ અત્યારે નહીં. રતિને શું કીધું? તને તારા પતિ મળશે પણ અત્યારે નહીં. ક્યારે? જબ જદ વંશ કૃષ્ણ અવતારા હોય અહીં હરણ મહામહી ભારા. યદુવંશમાં જેથી કૃષ્ણ ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન એ તારા પતિ સ્વરૂપે તને પ્રાપ્ત. અને અત્યારે તારા પતિનું એક નામ રહેશે અનંગ. આ કામદેવની કથા બતાવી. ત્યારબાદ પાર્વતીજી ફરીથી તપ કરે છે. તપની અંદર બીજી વાર પણ પરીક્ષા થઈ અને આ બાજુ પરીક્ષાની અંદર બધાએ પાસ થયા. આકાશમાંથી આકાશવાણી થઈ કે અરે પાર્વતીજી, હવે જ્યારે તમારા પિતા તમને લેવા માટે આવે ત્યારે તમે ઘરે જજો અને 100% શિવજી તમને પરણવા માટે આવશે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ. આ બાજુ પાર્વતીજી
સૂતજી મહારાજ જેમ કથાનો વિસ્તાર કોઈ કથા સમાસથી થાય ને કોઈ કથા વ્યાસ પદ્ધતિથી થાય, એમ આ બાજુ હવે તમામ દેવતાઓએ Ah!
વરરાજા હશે એમ કોઈએ કીધું કે હું વરરાજો. ઇન્દ્ર કહેવા લાગ્યા કે હું વરરાજો નથી, વરરાજો તો હજી પાછળ છે. ભગવાનને જોયા એટલે બધા કહેવા લાગ્યા કે આ જ વરરાજા હશે હવે તો. અને જ્યાં જેમ કે જેના જાનૈયા એટલા હડકમાં હોય એના વરરાજા કેટલા સુંદર લાગતા હશે. અને ત્યાં કીધું કે ઈ વરરાજો આવે ત્યારે તમે કેટલા જોવા જીવતા રહ્યો ઈ કહેજો. અને કેવા વરરાજાની જાનમાં કોણ કોણ આવ્યું હતું? જો આ નૃત્ય કરે છે ને ઈ. અને જ્યાં સમાજને બોલાવો અને જ્યાં શૃંગીએ એ આ જમાનામાં તો ફોન જ કહેવાય ને, ત્યારે શિવજી આદેશ આપ્યો બોલાવો બધાને. એટલે આખા ભારતમાંથી શિવજીની જાનમાં બધા ભૂજે. તો બધા થોડોક વાર શાંતિ જાળવજો. આપણે અહીંયાથી દાદા મંગલાષ્ટક એકાદું બોલશે અને ત્યારબાદ આપણે પાર્વતીજીને અહીંયા લાવીશું. એક મંગલાષ્ટક આપણે બોલીએ અને સાવધાન વરવધુ સાવધાન સાવધાન કન્યાદાનદાતા સાવધાન સાવધાન કન્યા પ્રતિગ્રહણો સાવધાન સાવધાન રામકથા મધ્યે સર્વે જના સાવધાન સાવધાન પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ કુર્યાત શિવા મંગલમ સંપૂર્ણમ સુમતગતા સાવધાન સાવધાન ભૂત પ્રેત સાવધાન સાવધાન મંડપ મધ્યે જના સર્વે સાવધાન સાવધાન કન્યાદાનદાતા સાવધાન સાવધાન મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન કન્યાના મામા કન્યાને મંડપ પર લે અશોકભાઈ ઉપરભાઈ પાસી મસાજીને લગ્ન કરતા સાવધાન. સાવધાન જય અંતર્પટ પ્રતિગ્રહણો સાવધાન સાવધાન મદન ફલો સાવધાન સાવધાન સાવધાન
બધાએ લાઈનમાં આવવાનું. પહેલા આપણે આરતી કરીશું. ભગવાન શિવ અને મા પાર્વતી એના વિવાહ. જેમ આજે વહેલા આવ્યા હતા એમ કાલે 1:30 વાગે આવી. તમારે બધાને કેટલા વાગે આવી જવાનું? એટલે આપણે 2 વાગે એક્ઝેક્ટ કથા ચાલુ કરી દઈએ ને તો થોડોક કથાને પણ ન્યાય મળે. અને પછી આપણે આ જ ભવ્ય ભૂમિમાં સમસ્ત નારાયણભાઈ પટેલ પરિવાર દ્વારા રામકથાનું હાથમાં આવી જાય તે લોકો આગળ આવી જાય. આમંત્રણને માન આપી સુખેશથી પણ અમારે ઘણા ભક્તો પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત. પછી વાક્ષીમાંથી અમારે મૃદુલાબેન, પછી સુખેશથી અમારે દિવાળીબેન. ભોળાનાથ અને મા ભવાનીની આરતી કરીશું. બોલીએ શ્રી એ આરતી રામચંદ્ર ભગવાનની થાય. એ આરતી શંકર ભગવાનની થાય. એ દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. દેવાલા તમે પહેરો તો આનંદ થાય. એ પ્રભુ તમે જોવો તો આનંદ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ તારા ભક્તો રે જોડેલા થાય. જીવે ને આનંદ આનંદ થાય. જીવના જગમગ જગમગ થાય. પાર્વતી બ્રહ્મા વિષ્ણુ બધા ઉપર આવે. ભૂતળાઓ સાથે જોડાશે અને સ્ટેજ ઉપર આવે. સ્ટેજ આપણે ખાલી